નમસ્કાર, વેલકમ ટુ સિરીઝ ફોરગટન દેવીઝ, જ્યાં આપણે વાત કરીએ છીએ ભૂલાઈ ગયેલી દેવીઓ વિશે. અને આજે બીજા એપિસોડમાં આપણે વાત કરીશું દેવી ભ્રામરી વિશે. તલવાર, ત્રિશુલ, ચક્ર, ના, આ દેવીના અસ્ત્ર છે જીવજંતુ, કીડા મકોડા અને ભમરાઓ, કે જે મોટી સંખ્યામાં આવી જાય તો મોટામાં મોટા શરીરનો ક્ષણભરમાં નાશ કરી દે છે. પરંતુ દેવીનું નામ ભ્રામરી ભમરા ઉપરથી નથી પડ્યું. ઓમ શબ્દને જ્યારે 3 ભાગમાં વહેંચવામાં આવે, અ, ઉ અને મ, એમાં જે મ રહેલો છે એના પરથી દેવીનું નામ ભ્રામરી છે. એટલે કે દેવી પોતે ફ્રીક્વન્સી છે. આજકાલ યોગામાં જે ભ્રામરી પ્રાણાયામ કરાવવામાં આવે છે એ દેવી ભ્રામરી જ તો છે. કહેવામાં આવે છે કે એમની અસર માત્ર શરીર પર નહીં પરંતુ ઈગો પર થાય છે. અને એટલે જ જ્યારે પણ તમે કોઈ ડિફિકલ્ટ સિચ્યુએશનમાં હો કે તમારામાં અહંકારનો ભાવ આવી જાય તો તરત ભ્રામરી પ્રાણાયામ કરવું જોઈએ. તમને તરત જ રિઝલ્ટ મળશે. દેવીને કોઈક મોટા મોટા મંદિરોમાં પૂજવામાં નથી આવતી, કારણ કે દેવી પોતે ફ્રીક્વન્સી છે. સો નેક્સ્ટ ટાઈમ તમને જો આવો અવાજ સંભળાય તો ધ્યાનથી, ક્યાંક તમે દેવી ભ્રામરીના ડોમેનમાં પગ તો નથી મૂકી દીધો ને. જો તમને પણ આવી કોઈ ભૂલાઈ ગયેલી દેવીની કથા ખબર છે તો જરૂરથી કોમેન્ટ કરજો, અમે રીલ બનાવીશું. અને હા, મેક શ્યોર ટુ શેર ધીસ રીલ બીકોઝ શી ડિઝર્વ્સ ટુ બી નોન. જય માતાજી.